નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 13 જૂન 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. હાલમાં સુહેલવા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યનું 5મું વન્યજીવ અભયારણ્ય બન્યું? જેનો સાચો જવાબ છે બી, ઉત્તર પ્રદેશ. સુહેલવા વન્યજીવ અભયારણ્ય એ ભારત નેપાળ બોર્ડર ઉપર આવેલું છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જેનો જવાબ છે ડી, 13 જૂનના દિવસે. આલ્બિનિઝમ એ જન્મજાત, દુર્લભ અને આનુવંશિક રૂપે વારસાગત મળતો રોગ છે, જેમાં ત્વચા, વાળ અને આંખોમાં રંગદ્રવ્ય મેલેનિનની આંશિક અથવા સંપૂર્ણ ગેરહાજરી જોવા મળે છે. આર્મી સ્ટાફના આગામી વડા COAS એટલે કે ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? જેનો જવાબ છે બી, ઉપેન્દ્ર દ્વિવેદી. ઉપેન્દ્ર દ્વિવેદી એ 30 જૂને કાર્યભાર સંભાળશે. અહીં VR ચૌધરી ચીફ ઓફ એરફોર્સ છે, દિનેશ ત્રિપાઠી એ ચીફ ઓફ નેવલ સ્ટાફ છે અને અનિલ ચૌહાણ એ ભારતના બીજા CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. કયો દેશ વૈશ્વિક શાંતિ સૂચકાંક 2024માં પ્રથમ ક્રમે આવેલ છે? જેનો સાચો જવાબ છે સી, આઇલેન્ડ. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2024માં ભારતનો રેન્ક 116મો છે. તાજેતરમાં કોનું નામ ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યું? જવાબ છે એ, ગુરપ્રીતસિંહ સંધુ. અત્યાર સુધી ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન તરીકે સુનિલ છેત્રી હતા, પરંતુ હમણાં જ તેમણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી રાજીનામું આપતા અત્યારે તેમની જગ્યાએ નવા કેપ્ટન તરીકે ગુરપ્રીતસિંહ સંધુને બનાવવામાં આવ્યા છે. 2019માં ગુરપ્રીતસિંહ સંધુ અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલા અને વર્તમાન ભારતીય ટીમના તેઓ ગોલકીપર છે. હાલમાં આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યું? જેનો જવાબ છે સી, ચંદ્રાબાબુ નાયડુ. ચંદ્રાબાબુ નાયડુ એ TDP એટલે કે તેલુગુ દેશમ પાર્ટીના નેતા છે. તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલે શપથ લેવડાવ્યા છે. તેમને જીતાડવામાં પવન કલ્યાણજી કે જેઓ અભિનેતા છે તેમનો અગત્યનો ફાળો હતો. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024માં ભારત દેશનું સ્થાન કેટલામું છે? જેનો જવાબ છે સી, 129મું સ્થાન છે. અહીં પણ પ્રથમ ક્રમે આઇલેન્ડ આવેલો છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં ભારતનો રેન્ક 146 દેશોમાંથી 129મો છે. જાપાન ભારત બંને દેશોની મેરીટાઈમ એક્સરસાઇઝ એટલે કે GMEX 24
ની 8મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? જેનો જવાબ છે બી, જાપાન ખાતે. જાપાનના યોકોસુકા ખાતે જીમેક્સ 24નું આયોજન થયેલું છે, જેમાં ભારતીય નૌકાદળની INS શિવાલિક અને જાપાનની JS યુગિરી ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં જેમનું નિધન થયું તે રાજીવ તારાનાથ શેના વાદન માટે જાણીતા છે? અહીં જવાબ બને છે સી, સરોદ. રાજીવ તારાનાથને પદ્મશ્રી મળેલો હતો અને તેઓ 91 વર્ષની વયે મૈસૂર, કર્ણાટક ખાતે તેમનું નિધન થયેલું. દોસ્તો, આ હતા આજના દિવસના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને આવા જ મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ ડેઈલી જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.